આગળ વધતા કોરોનાને લઈને તંત્ર સતર્ક, ફરી રોજાના 50થી વધુ RT-PCR ટેસ્ટ શરૂ કરાયા. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસ ફેલાતા ભય વ્યાપી ગયો છે. દેશનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસો ઝડપથી વધી રહ્યા હોય રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સક્રિય થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 36 કેસ નોંધાઈ ચૂક્યા છે. દેશના અન્ય 7 રાજ્યો મળી કુલ 8 રાજ્યોમાં 109 કેસ નોંધાયા છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં બહારથી લોકોની અવરજવર રહેતી હોય સુરતનું આરોગ્ય તંત્ર પણ સચેત બન્યું છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ આગોતરા પગલાં લેતા કોરોના ટેસ્ટિંગ માટેની શરૂઆત કરી દીધી છે. ઋતુજન્ય શરદી, ખાંસી, ઉધરસની તકલીફ ધરાવતા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર્દીઓના RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. પાલ, અમરોલી, ભાટેના અને કતારગામ વિસ્તારમાં સુરત મનપાના અમરોલી કેન્દ્રોમાં આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટ શરૂ કરાયા છે. ખાસ કરીને બહારના રાજ્યો કે વિદેશમાંથી આવતા લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર રોજના 50 કરતાં વધુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શહેરની તમામ હોસ્પિટલોને કોરોના સામે લડવા સજ્જ કરવા સૂચના અપાઈ છે. અત્યાર સુધી સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા સાવધાની દાખવવામાં આવી રહી છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.